એટલે ગુરુદેવ આજ્ઞા કરે, ઠાકોરજી સિવાય મંદિરમાં બીજું કોઈ રખાય નહીં. એટલે આપણે બધા યથાસ્થાને પધરાવી દઈએ, મંદિરને સાફ કરીને કલર કરી દઈએ ને સ્પ્રે કરી દઈએ ને અંદર સૈયા મંદિર ને ટેરો ને બારી ને ખંડપાટ ને સીડી ને કાચના પેલા કરી દઈએ ને, અને આપણા એકલાના જ પ્રભુ જે પુષ્ટ થયેલા છે એ ત્યાં પધરાવીએ. આ પ્રમાણ છે કે આપણા પ્રભુ બધાની હારે નો રીએ, એમ આપણા ઠાકોરજી બધાયનું નો લે. ખેર જો કળિયુગમાં આ તો જે ગ્રંથમાં લખ્યું હતું ને આ બધું મેં જાણ્યું એ અહીં વ્યક્ત કર્યું. બાકી મને આ બધી ઓછી ખબર પડે, કોઈ સમજણ પાડે તો બરાબર છે. એટલે કદાચ મારી આમાં ક્યાંય સમજ ફેરે હોય, પણ આ બધા પ્રમાણથી એવું લાગે છે કે આપણે અન્ય માર્ગેનું લેવાય નહીં અને ધરાવાય નહીં. કાલે 2 છોકરીઓ આવી હતી આપણા ઘરે. હવે એના 2ના ઘરે ઠાકોરજી બિરાજે, એણે વાત કરી સાંભળો, એના જમાઈને ત્યાં સરસ સિંગોડા થાય, એટલે ઝાઝા બધા લઈ આવ્યા. એટલે એની દીકરીને સુવાવડ કરવા આવી હતી, એટલે કીધું કે જમાઈને કે થોડા પૈસા લઈ લે તો હું ઠાકોરજી. એ કે મમ્મી ગાંડા જેવી વાત કરસ, અમે ને તમે જુદા છીએ. જમાઈ કે મમ્મી કેમ આવું બોલ્યા તમે? એ કે ઈલાબેન પછી કાંઈ વડછણ ન કરે, બહારથી લઈ આવી સિંગોડા, ખૂબ ધોયા પલાળ્યા બાયફા અને ધૈરા. એટલે જમાઈએ પ્રસાદ લીધો. જોયું મમ્મી, આપણા ખેતર આપણા ઓલાના કેવા સરસ સિંગોડા, 5 કિલો છે, બધા વૈષ્ણવને દેજો. ગીલાનથી આપણે કોઈને દેવાય? આપણે દોષમાં પડાય? જે સત્સંગને પચાવે છે ને એ આ નહીં જ કરે. એટલે મને કૈલાંટી બરાબર મેં કીધું, જો જે લખ્યું છે હું કહું છું, કોઈનું આપણે ધરાય નહીં. અને એના જમાય તો પાછા બીજાને માને, એટલે બ્રહ્મ સંબંધી બી નહીં. મેં કીધું હું બહુ રાજી થઈ બેટા કે અમારા કરતાં તું 20-25 વર્ષ નાની છે, છતાંય તને એમ થયું કે ના, મારા ઠાકોરજીને કોઈનું ધરાવાય નહીં. એટલે એની ભેગી બીજી હતી ને એને 1 જ વર્ષ થયું ઠાકોરજી પુષ્ટ કરાવે, અને આ હતી એને 10 વર્ષ થયા, અને આ 5 વર્ષથી સખડી ધરે છે. એટલે ઓલીએ કીધું તું ઈલાનથી મારા ભાઈ, મેં કીધું જો એક જ નિયમ બધાને લાગુ પડે. એ કે હવે કાન પકડી દે. ભાઈ બીજે મારા ભાઈ જમવા આવ્યા ને તો મને એ કે બધું દઈ ગયા હોય ને, તો એણે એમ કીધું કે લે આમ, હવે મને સમજણ પડી કે આપણાથી કોઈનું ધરાવાય નહીં. તો જે વલ્લભે કીધું છે અને મને સમજણ પાડી છે બધાએ, એમાં હું તમને કહું છું, એમાં હું ક્યાંય ખોટી પણ હોઉં તો નાથ દ્વારામાં જેને જે ધરવું હોય, જેટલા રાજભોગ કરવા હોય, પૂરા દિવસનું મનોરથ કરવો હોય, જેટલા ઘીના ડબ્બા પધરાવા હોય, નાથ દ્વારામાં છૂટ જ છે. કારણ ઠાકોરજી શ્રીજી બાવા ગિરિકંદરામાંથી પ્રગટ થયા અને અક્ષય તૃતીયાએ વલ્લભે પાટ બેસાડ્યા, નાનું મંદિર ગુંજા થયા હતા એટલે મફત મળે એની માળાજી ધરાવી, ચંદ્રિકા હતી શિર પર ધરાવી.
અને ધોતી ધરાવી દીધી. આ વલ્લભના શ્રૃંગાર. પુરામણ ક્ષત્રિય પંજાબમાં સ્વપ્ન આપ્યું, મારું મંદિર કરાવ મોટું, અને ઓલા ચિતારાને સ્વપ્ન આપ્યું. બે એવા. એ કે મને સ્વપ્ન આવ્યું. વલ્લભ કે કરો. ઓલાએ ડ્રો કર્યું મંદિર, ઉપર ધજા જ આવી જાય. વલ્લભ કે નહીં, મારે ગૃહ સેવા છે. કળિયુગમાં મંદિરો તો ખૂબ હશે, પણ મારા વૈષ્ણવના માથે હું ત્રિલોકનો નાથ પધરાવું, એટલે એણે દોડાદોડી ન કરવી પડે. એના માથે બિરાજતો એનો ઠાકોરજી એનો. ઓલા એ બીજી વાર બનાવ્યો, બીજી વાર ધ્વજા થઈ ગઈ. વલ્લભ કે અરે મેં તો ના પાડી. એ કે જરા જુઓ, હું બનાવું છું આવું નથી. પૂછ્યું શ્રીજી બાબાને, મારા વાલા કાં ધજા થાય છે? એ કે વલ્લભ હું સર્વ ઉદ્ધારક, મારે બધા પૂજાવું છે. વલ્લભ કે જેવી આપની આજ્ઞા. પણ જે બ્રહ્મ સંબંધ લઈને જે જીવ ઠાકોરજી પુષ્ટ કરાવશે એ એના માથે જ વિરાજે, એનો ઉદ્ધાર એ જ કરશે. આપ સર્વના ઉદ્ધારક, બધાનું ભલે ધરે ને બધું કરે, કારણ કે આપ ધજાવાળા છે. પણ જેના માથે પધરાવું હોય તો એનો એકલાનો જ, બીજા કોઈનો નહીં. તો આ પુષ્ટિ માર્ગ છે. હવે એક નાની વાત. મહાભારતનો પ્રસંગ છે, પણ મને બહુ ગમે છે અને આજે યાદ આવ્યો. 5 પાંડવો કુંતીજી એ બધા જ્યારે પેલામાં ગયા ને આગ લગાડી, બધાને બહાર કાઢ્યા. તો આપણામાં સામાન્ય રહ્યું હોય કે માં હોય, બેન હોય, દીકરી હોય કે ભાભી હોય, પહેલાં સૌ એને આગળ કરે. એટલે જે કુંતીને બધા હતા, દ્રૌપદીને બધાને અર્જુને લઈને બહાર કાઢ્યા. તો એક નાગ હતો મોટો ફીણવાળો. હવે એ આમ કુંતીને એને લઈ જવા ગયા તો જોયો કે હું ક્યાંક મારી માને કઈડી ન જાય. તો એ નાગને અર્જુને લઈને ઓલી અગ્નિ હતી ને પ્રજ્વલી, એમાં નાખી દીધો. એ નાગ પ્રેગ્નન્ટ હતો, એમાંથી ને એનું બચ્ચું પડી ગયું. એનું નામ અશ્વસેન. હવે એણે જોયું કે મારી માને મારી હાજરીમાં અગ્નિમાં ફેંકી દીધી. અને બધાએ કીધું એ અર્જુન, એ અર્જુન. એટલે કે ઓળખી ગયો કે આ અર્જુન છે. ઠાની લીધું, બધાનું ઝેર ભેગું કરીશ મારામાં અને અર્જુનને મૂકીશ નહીં. વાત લાંબી છે, પણ મારો એનું કેવું છે કે પહેલાંના યોદ્ધાઓ કેવા હતા, કેવા પ્રામાણિક હતા, કેવી નિષ્ઠાથી લડતા હતા, કેવા ધર્મના સંસ્કારો હતા. દગો નહોતો. હવે ઓલો તો રોજ ઝેર ભેગું કરે, એટલે ઝેરીમાં ઝેરી થયો. કોણ? પેલું સાપનું બચ્ચું જે અશ્વસેન થયો. હવે યુદ્ધ જાહેર થયું. આ બધુંય આપણે જાણીએ છીએ, એટલે એનું વિવરણ નથી કરતા. હવે અર્જુનના સારથી બન્યા ઠાકોરજી અને સામે પક્ષે સારથી બન્યા શલ્ય. હવે કર્ણને અર્જુનને મારવામાં જ રસ હતો. અર્જુનને કર્ણને મારવામાં, બેમાંથી એક જાય તો યુદ્ધ પૂરું થાય. બે એવા યોદ્ધા હતા. કર્ણને દુઃખ બહુ થતું હતું કે મારી સાથે કેવો અન્યાય થયો, એટલે અર્જુનને તો છોડીશ જ નહીં.
દ્રોણ પાસે વિદ્યા શીખવા ગયો તો એણે મને ન શીખવાડી, શ્રાપ આપ્યો. દ્રૌપદી વખતે હું ગયો તો મને દાસીપુત્ર કરીને બેસાડી દેવામાં આવ્યો. હવે અર્જુનને તો હું છોડીશ જ નહીં. હવે યુદ્ધના મેદાનમાં સામસામે આવી ગયા અને બરાબર અર્જુન સામે આવ્યો અને કર્ણએ આમ કરીને જ્યાં બાણ સાધ્યું તો ઓલો અશ્વસેન સાપ હતો એ આવ્યો. કર્ણ રાજા, મારો ને તમારો દુશ્મન એક છે. તમારી મંજિલ છે જ મારી છે. આના માટે જ તલસું છું અને તમારું કામ તમામ કરી દઉં. ફક્ત મને અગ્નિમાંથી સામે કાંઠે અર્જુનના રથ ઉપર એવું બાણ મારો કે હું અર્જુનના રથ ઉપર જાઉં. તમારું બાણ વાગે કે ના વાગે, મારું ઝેર તો એને તમામ કરી દે. અશ્વસેન રાજી થયો કે જો. કર્ણએ જવાબ આપ્યો છે આખી દુનિયાએ સાંભળવા જોઈએ કે યોદ્ધો કેવો હોય, દાનવીર કેવો હોય. એણે કીધું ભાઈ નીચે ઉતરી જા, આ લડાઈ ધર્મ લડાઈ છે. આ લડાઈ ધર્મ ને અધર્મની લડાઈ છે. અત્યારે આ લડાઈ અર્જુન અને કર્ણની છે. કાલ સવારે કોક ઇતિહાસ લખશે, એમાં લખશે કે આવા કાળા સાપને માથે રાખીને કર્ણે અર્જુનને માર્યો તો મારો તો જન્મ વિફલ થઈ જાય, નીકળ અહીંથી ને. અને અશ્વસેનને કાઢી મૂક્યો અને કર્ણ મરાયો. ધારત તો પરિણામ જુદું હોત, પણ જે સિદ્ધાંતથી જીવે ને એ સિદ્ધાંતથી જ મરે. અરે છેલ્લે ઠાકોરજી આવ્યા બ્રાહ્મણ થઈને, એ કે દાન આપ. એ કે હવે મારી પાસે તો કાંઈ નથી, બધું હારી ગયો છે. આ પ્રસંગ બધાએ સાંભળ્યા છે. એ કે તારા દાંતમાં સોનાની રેખ છે ને, એ આપ દાનમાં. એ કે કાઢું કેવી રીતે? એ કે આ પથ્થરો છે, દાંત કાઢ પથ્થરાથી અને સોનાની રેખ કાઢે. અરે દાંતમાં ખાલી જરાક વાગ્યું એનું લો ડૉક્ટર આમ કરે ને બૂમો પાડી જાય આટલી ઉંમરે. એણે પથરાથી ને દાંતને કાઢીને રેખ કાઢીને પ્રભુને આપ્યા. આવા યોદ્ધા હારે કે જીત એનાથી ફેર નથી પડતો, પણ એની નિષ્ઠા અને એના સિદ્ધાંતોને આજે પણ આપણે સલામ કરીએ છીએ. અત્યારે કળિયુગમાં કથળી ગયા હોય તો સિદ્ધાંતો, નિષ્ઠા. મને 5 રૂપિયા મળતા હોય ને તમારું 500નું નુકસાન થતું હોય તો હું કરું. અત્યારે કેમ આટલા ડિપ્રેશન છે, આટલા રોગ છે? નીચે રેસ્ટોરન્ટ હશે ને ઉપર હોસ્પિટલ હશે. અહીંયા ખાઓ ને પછી આવો અહીંયા. એમાં આપણે કાંઈ બાકાત નથી. હું કોઈ દિવસ એવું કહેતી જ નથી કે આ બધું હું આમાં લખ્યું છે કહું છું, બાકી હું તમારા બધા જેવી છું. મારામાં કાંઈ ફેર નથી. પણ કાઠિયાવાડમાં એમ કે તારો માયલો અંદર કે ને એમ કર. ગામડામાં લડાઈ થાય ને એટલે ઓલું પંચ બેસે ઝાડવા નીચે ઓટલા ઉપર, બેયનું સાંભળે બધા. પછી ઓલો સરપંચ હોય ને પંચ, એ વાક્ય એક બોલે, જો તમે બે વાત કરીને એના ઉપરથી અમારું એવું માનવું છે કે આ સાચો છે. જેને સાચો કહું છું ને એનો માયલો હા પાડતા હોય સાચો છે તો આને દંડ દઈએ. તો ઘણા એવા દાખલા મામા પાસથી નાના પાસથી સાંભળે છે.
ઓલો કહી દે ના દંડ મને દ્યો, એ હાવ ચોખ્ખો છે, એ દૂધે ધોયેલો છે. અમારો દુશ્મન હતો ને, મારે ને એને વાંધો પડ્યો હતો, એટલે મેં એની યારે દાવ લેવા કર્યું છે. ત્યારે ઓલું પંચ કે તો હવે કોને દંડ દઈએ, કે મને દ્યો. તો ઓલો બીજો શું કહે, મારા ભાઈને દંડ ન દેતા, એ હાચું બોલી ગયો છે. ત્યારે નાના એવું કહેતા કે અમે પંચમાં કે ચલો હવે નિવાડો એ 2 દિવસ ગામને ધુમાડા બંધ જમાડવાનું, અને બહારના બ્રાહ્મણો બોલાવીને યજ્ઞને ધૂપ મર્યાદા માર્ગી હોય એટલે. તો પેલા માયલો કહેતો એમ કરતા હતા, હવે બાયલો કે એમ કરે છે. અત્યારે સિદ્ધાંતો શું છે એ ખબર જ નથી. આ તો ઊંધારા વાળે ચડી ગઈ, લૌકિક વાત આવી ગઈ. પણ ધર્મ હોય કે કુટુંબ હોય, દેશ હોય કે સંસ્કૃતિ હોય, સંસ્કાર હોય કે પરંપરા હોય, જો માયલાનું માનીએ ને તો આટલા વૃદ્ધાશ્રમોય ન ખુલે, આટલી જેલેય ન ભરાય, આટલા ગુનાય ન થાય. હમણાં જ એક બેન મને કહેતા હતા કે એલા બેન આ મોબાઈલે તો દી દીધા જ. મેં કીધું કા મારવાલા શું થયું? એ કે મારી દીકરી છે લગભગ 14-15 વર્ષની, તમારા સગુન કરતાં 2-3 વર્ષ નાની. હવે એ કે ટ્યુશનમાં જાય, ક્યાંય પણ જાય એટલે અમે મહિને એને 500,000 રૂપિયા પોકેટ મની આપે. હવે એને સોંગ એવો લાગી ગયો, આ મારે દુસંગની વાત કરવી છે ને એટલે આ લૌકિક વાત કરું છું. હવે એની બેન પણ એને ભેગી જાય સાયકલ લઈ, એટલે ઓલી કે હાલ આપણે એ કે પીઝા ખાઈએ. એ કે ઉભી રહે મારા પપ્પાને, એ કે બધું પપ્પાને ના પૂછવાનું હોય, હવે આપણે મોટા થઈ ગયા. ઓલી એનાથી 1 વર્ષ કદાચ મોટી હશે, તો બહાર ખાઈને આવે, ઘરે આવે એટલે માથું દુખે છે, પેટમાં દુખે છે, ભાવતું નથી ખાવું, વજન વધતું ગયું. 2 મહિનામાં એલા બેન 11 કિલો વજન વધ્યું. પછી એને બતાવી કે ના મને ભૂખ જ નથી લાગતી, મને કાંઈક તકલીફ છે. પછી એના દાદી ને એના પપ્પા બહુ સ્માર્ટ હતા. રાતના મોબાઈલમાં 1-2 વાગે વાંચું છું એમ કહીને બહારથી મંગાવે ખાવાનું અને ખાય. પછી દિવસે તો રોટલી દાળ ભાત શાક ભાવે ને, પીઝા મંગાવે ને, બર્ગર મંગાવે ને. હવે એક દિવસ ભૂલમાં ઓલું બોક્સ રહી ગયું. બીજે દિવસે ભાંડો ફૂટ્યો. બધાએ કીધું તું ના હું તો કોઈ દી ખાતી જ નથી, મને એવું આવડતું જ નથી, રાતના બોલાવાય જ નહીં, અત્યારે કેવા પ્રસંગ બને છે, આવા લોકો લઈ જાય ને. એટલું સરસ બોલે એ કે ઈલાબેન. પછી એ કે એના પપ્પાએ બોક્સ બનાવ્યો, અંદર નામ, ફોન નંબર, એડ્રેસ. એ કે આ 10 જણા ભેગા થઈને લઈ જશે ખબર નહીં પડે. અત્યારે આ સંસ્કારોની ખામી છે. આપણે નાના હતા ને મને બરાબર યાદ છે, ઓલો એક કાણાવાળો પૈસો અઠવાડિયે રવિવાર આપે અમને. હવે સિંગ ચણા આવે અને કે આ 2 પૈસાની ઢબુડી,